ઝાડ પૂંખી હા પૈસા નહીં લાય પેલું કાં ઘેર જતા દે પેલું કા 500 રૂપિયા આલો તો વળી ઝાડ પૂંખાઈ જાય ને આપણો સિસ્ટમ ઝાડ હોય જાય કિલુબા ઓ કિલુબા કિલુબા હા તમે તો યાર હોભળતા નહીં કહું છું હું કહું ઉભા રહો ઉભા થો બસ બેહો ભાઈ બેહો આવું એ એવું જ છે બેહો તમે બેહી દો કહું છું હું કહું હું હતું કેવો પૈસા જોતા હતા હે ખાલી 500 રૂપિયા જોવું ઝાડ આપી યાર 500 રૂપિયા જેવું હે 500 રૂપિયા પણ એક શરત પેણા જો તમે શું કરું પણ એથી મરઘો બનાવો આપડે ન્યારમાં ખબર હે બનતા હા એકદમ બનતા મારે 500 આલેલા તમારે પાસે નહીં લેવા આવું ના કરાવો છો ગરીબ છીએ હું તો ના પાડી પૈસા આ પૈસા નહીં પૈસા હે તમારે લેવા હે કે નહીં લેવા પૈસા હે તમારા પાસે એટલે જ લેવાય હા તો તમે પેડા જતા રહો બોલો મરઘો કહું છું આલી તો પૈસા પાછા નહીં લેવા આવું કરશો આવી મજબૂરીનો ફાયદો ઉઠાવજો તમે ચાર આપવાની એક નહીં આપવાની તારા બાપાને એટલે જ હા એટલે તો પૈસા લેવા આવ્યો તો પછી બનીનો મરઘો કહું છું કારડો તને બની ગઈ હવે મજબૂરી છે તારું કહીએ બોલો કશું હું જોઉં કોમ બનું કામ કરો કોમ કરું લ્યો બસ હજી ઉભા થો કહું છું લ્યો 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 ઉભા થો કહું છું લ્યો હવે બે હે આવો હા આવો કાકા આવું કરાવો તમે હા આવું કરાવો પૈસા લેવા હે 500 રૂપિયા ચાર બાબા એટલે પૈસા તો આવું કરવાનું કોકના મરઘું બનાવવાનું એટલે આ જોડી પૈસા એટલે તમે એનો ફાયદો ઉઠાવો કાકા આજના એટલે તું કમાઈ લાવે હે મારા પૈસા હું ગમે તે કરું એટલે કાકા કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવાય આજના હા તાર તને ખબર પડે હે પૈસા બધું ખબર પડે એટલી મજૂરી કરીએ તારા પૈસા આવે હે પાન એટલે આવું કરવાનું મારા પૈસા આવે હું ગમે તે જ ના કરું હું ગમે તે ના કરું તારા- ગરીબોની મજબૂરીઓ મદદ કરે તું ગમો જા કર તને ખબર ના પડે કહું છું આપો કોણ 500 રૂપિયા આવો તો આમ પરગું બની નાખું હા ખો કહું છું 500 રૂપિયા મફત નહીં આવતા પરસો પડે પૈસા આવે આપો, હે હું પાછા લેજો તમને નહીં જોતા પાછા હજી એક વખત ઉઠ બેઠક કરો કહું છું આલો તાલો ના આલો તો રવા દે પણ આવું ના કરશો કોકને હું કહું હા. પૈસા મારા આવે હું ગમે તે જ ના કરું કહું છું તું ઘરમાં જા કહું છું કંટાળી જાઓ અમે કાકા તમારા હા તને કંટાળો આવે હે લાવો કિલો 500 રૂપિયા હા હવે તાલો 500 રૂપિયા પૈસા તો આલું ચો ના પાડી હે પૈસા તો આપે જ છીએ 1 રૂપિયા નહીં આપતા પૈસા અમે આ મરઘો તો બન્યો હા ભરગો બન્યા હો ને હા. ઉભા તો કહું છું હજી પાછું ઉભું થવાનું ખાવું જ પડે ઘટા ને પૈસા હાલવાના હે લો ઉભું થઈ આમ કરો લ્યો બેહો ઉભા તો બેહો કહું છું હવે આમ આપી દો બેહી દો હાથ દઈ દો હું શું કહું હા મરઘો તો હું બોલો હવે મરઘો બોલાવવાનો બોલવું તો પડે પૈસા નહીં હાલવાના મારા પૈસા પણ 500 રૂપિયા લેવાના મહિને એ લીધા માગ્યા તો મારા 10,000 રૂપિયા બોલો કહું છું અવાજ કાઢવા તારે નોટ છૂટી જશે વૈથી મારે આવું ના કરશો કિલુબા બોલો કુકરે કુક બોલો કહું છું પણ આવું ના કરાય પૈસા નહીં લેવા પૈસા લેવા એટલે તો આટલો મરઘો બન્યો હું તો તમે તો હજી કુકડે કુક બોલવાનું કહો જર નહીં વાપી વાબાની એટલે તો તમે પછી બોલો કે યાર એટલે બધું બોલ્યા હો ને તમે બોલી દો કહું છું તૈયાર જ છો હા બસ કુકડે કુક ચલો જોરથી બોલો હું બેરા સાઈ હા મના પાછી હજી પાછું જવાન બેરા સાઈ જોરથી બોલો કુકડે કુક બોલો કહું છું કુકડે કુક બસ હું બોલો હા તમે તો એકરી બોલો હા હરખું બોલો કે આલો કિયાર હાલતા હતો હરખું બોલો કુકરું કુક કુકડું કુક હે કુકડું કુક હું કયો છો તમે તો કુકડું કુક હે જોરથી કુકડું કુક હે કુકડે કુક હું કહો છો કોણ કોણ છો એમ કહો છો આપણે બે એકલા છીએ હું કોણ આપણે કોણ બે છો એકલા છીએ એમ જ પણ કુકડે કુક તમે કીધું છે તું બોલ્યો હું કુકરે કુક બોલો કુકડે કુક થયો હોય જી 500 લઈને તમે છો ને હારું કરી હા? હાલ્યા જારો હોય જ હજી એક વખત બોલો કહું છું જારો હોય જ એક વખત બોલો હવે તો ના બોલ પૈસા આવી ગયા હે? કશો વાંધો નહીં પૈસા થોડા એમને આવે હે મહેનત ના હે તાણ કિસાન દેવા દે કહું છું એ કિસાન ઓ આ કહું છું આલે પૈસા લે હે કહું છું 500 રૂપિયા લે હે તે એમનામ યાર કેટલું પકડાયો તમે એને હે તાણ એટલે મફત આવે હે
મફત જ આવું તમે તાન કેવું કર્યું એ મફત હતા એ મજૂર- પાછા ના આલો તેનું તે તમે મજૂરી જો મફત ખબર ના પડે પાવડો લઈને તમે ત્યાં પૈસા આવે હે હો તમે પાવડા ફૂટાય તમે પાવડા તાન આ તો પાવડા ફૂટે હે ને પૈસા ભેગા થયા કોકની મજબૂરીનો કરતા ફાયદો ના ઉઠાવે તાણ ઓ સગનજી, ઓ સગનજી, લે આ સગનજી તારા દેખાતા નહીં હોય તો બોલે જોવા દે, ઘરમાં જઈને જોવા દેજે. લે આ ફોન તો વાખેલું હોય તો વાળામાં નહીં હોય તો અરે શીખતો જ્યાં તારો ઓ સગનજી, લે આ તો દેખાતા નહીં. હા પેલા મેલોજી દેખાય એ જા દે વાળા મેલા. ઓ મેલાજી, ઓ મેલાજી, બોલો આ બાજુ કે બાજુ આયા આવો અને ઘેર જો તો પડે તો ઘેર હોય નહીં એ તો સગનજી. બે દાડા બહાર જાય કાલ વાળા આવશે લાગે એવું અને સમાચાર આપણે તો કોઈ પપ્પુરાને દાખલ કર્યો હોય યાર, દાખલ કર્યો અત્યારે હાલ પૈસાની જરૂર પડી હતી તો ઓય આવ્યો હતો. એ રજા આપી કે ના આપી રજા નહીં આલી એમ કી ડોક્ટર કે બિલ ભરે ને તારે કે રજા આલું કે આ ડોક્ટરો તો એવું જ કર્યું પેલા પૈસા ભરાવું પછી રજા આલું તાણ અત્યારે ઓ જોડે પૈસા લેવા કે આરે તો હું જ નહીં. હારું મારા જોડે નહીં હું કહું હા. તમે થોડા ઘણા પૈસા કરી આલો કે 5000 જેવા. મારા જોડે નહીં યાર હમણાં અમારા ડેરીનો પગારે આવ્યો નહીં મારા પેલા દવાખાનાથી ઘેર આવે ને એટલે હું તમને કોક કરીને કરી આલું એ હજી. વાત સાચી તમને ચો ના પાડું યાર પણ ખીજા પૈસા નહીં 500 રૂપિયા પડ્યા લ્યો રાખો તમે ત્યાં કોમમાં આવશી હાલ આ તો દવાખાનું પટ્ટી નહીં ને, હજી કે બીજા મોટા દવાખાનામાં લઈ ના જવાનું ના છે. સારવાર કરાવો હારી કરાવો છોકરાને ઓ દુઃખ એવું હોય તો શું કરે કે હવે બોલો હવે દવા તો કરાવી જ પડશે તાર છોકરું વન ચો કાઢી મિલે તાણે શું કરવાનું હવે? શું કરશું તાર અરે તારે હાલ રજા લાવો, રજા લઈને આવીએ ઘેર હા. એના પછી કે દવાખાના મોટા દવાખાનામાં લઈ જવાનું એમ ના ના કીધું. લાવી દો રજા લઈને ઘેર લાવી દો હારું હેડો તો આ 500 તો થયા, હું બીજાનું કોક કરું હેડો. સારું છોકરા સારી દવા કરાવજો પાછા ઓહો, હારો બીજા જોવું એટલે હું હજી જોઈ આવું ગામમાં. હાથ જોતા હો અરે શંભુ કાકા, હા, અરે કોક વાત મારી હતી પપ્પુને દાખલ કર્યો ઓહો દાખલ કર્યો અત્યારે એના જ વેચતો કરું પૈસા ઘેર લાવવો ને તે કે બિલ ભરી આલો તો કે તમે રજા આલું એમ કે એટલે ઘેર નહીં લાયા જી નહીં લાયા પૈસા જોવું એટલે પૈસા ને કૂટમાં પડે તાર પાસે હોય તો હલકા થોડા. અલે યાર મારે 2 મહિનાથી હું ઘેર હું રજા ઉપર હું બરોબર હા હજી નોકરી ખુલી નહીં અને માજુરી પૈસાનું સેટિંગ થયું નહીં એ તમે એક કામ કરો તો હોય તો કે આ મેલ્લો રહ્યો ને મેલ્લો હા અરે પેલા કિલો ભરે ને કિલો પણ ઘેર બહુ પૈસા આવે બરોબર ઓહો. એટલે હીરા બધો આલુ વેચવાની એવા બધા આલુ પૈસા તો તમે વેચવા આલે? વેચવાય આલે ને એમને મેં બધો સેવા કરી રે પૈસા આલી એટલે આપણે દવાખાનામાં તો હાલશે ને. એટલે તમે ઈવન ઘેર જો ને એટલે હીરા ના નહીં પાડે તમે ઈવન ઘેર જો અને માગો પૈસા એટલે હીરા આપી દેશે બરોબર. ઈવન જોડી બહુ પૈસા આવો અમે એ કયા નંબરનું ઘર આમાં? આ રહ્યું પેલું લાલ ધાબાવાળું દેખાય ને રીવાનું ઘર લાલ દબાવાળું? ઓવા. કશો વાંધો નહીં, હું જઉં હેડ. હા તમે તાર જઈને માગો એટલે ના નહીં આપું પાડે. હેડ, કાલે તું એ થોડું વાત ના, ના, કરજે. મારે કોમાં નોકરી માટે જવું મારે નોકરી તો હારી મારે તો અને જો જતો તો શું કર્યું કર એ બંધ થઈ ગયું યાર હું એવું ઓવો પગાર નતો કુવાતો બરોબર સારું હેડ, હું જઉં ત્યાં. સારું એનો એટલે આ ઓવાનું ઘર તો જોયું તું હારા કિલો બાકી હતો એટલે એ છોકરો કિલુબા, ઓ કિલુબા, શંભુ હા ઉભા રહો ઓય બેહો બેહો ભૂઈ ભૂઈ જ બેહવાનું તારા તો ઓય બેહવા પૈસા જોવું પૈસા એવું તાણ હું હતું કયો પૈસાની જરૂર પડી હતી હારે કિલુબા, હા પૈસાની જરૂર પડી હતી દવાખાનું હોય ને ઘેર પૈસાની જરૂર પડી હતી. પૈસાની જરૂર પડી એમ કે હો વાહ, કેટલા લેવાના હે 5000 રૂપિયા જોવો છોકરાને દવાખાના લઈ જાઓ ને હા. એને રજા આલવાની હતી ઘેર લાવવા માટે કે બિલ જો પેલા બિલ ભરો પછી આલું એમ કે એમ કે છે ઓહો. શંભુજી આ તો તમે આયા હો પૈસા તો પડ્યા હે મારા પણ હા. પૈસા પડ્યા પણ એક શરત હું શરત પાછી મને હાની શરત? હું કહું એ કરવાનું તમારે વળી પૈસા મળી જાય તમારે કોમ થઈ ગયું આ પૈસા નહીં મારા પણ કશો વાંધો નહીં હેડો ને. હા હું શરત કહો તો ખરી. તમને મંજૂર છે ને હા જે છે એ હા તો. કરી દઈશું. બેહો તાણ હું આવું ઉભા રહો
આ ડોહો વળી હું નવું કરવા જ્યાં વળીશ કર કોક નવું કરીને ના આવે ને મારે પેલો છોકરો એક તો મોદો ને અરે મને મોદો કરશે પૈસા માટે શું કરવું પડે છોકરો માટે ના હોય ના નરકા કરશે અરે શંભુજી હું કહું હા 5000 લેવાના હે તમાર ઓવા 5000 લેવાના એ જો આ મરચો હોય હા એક મરચું ખાવા ને એક ઓવા તો 1000 રૂપિયા એવો બે ખાવા તો 2000 રૂપિયા બોલો કાઠું કોણ કાઢશો આ છોકરો માટે કેવો નાટક કરવા પડે આ મરચે ખવડાવશો તમે પૈસા લો પેલા તમે મરચા ખાવાનું ચાલુ કરો લ્યો હું પકડી રાખું કેતા હોય તો કેતા હોય તો કાપ્યા હું તમને કોઈ વંગારો હોય તો તમારે પૈસા લેવાના હોય કે નહીં લેવાના પૈસા જોવો અમારા હા તો મરચા ખાઓ ખાઓ મરચો લાવ એક ખાવા તો 1000 રૂપિયા હો પાછા અજે તો તમને ખબર પડે કોહક નાખી દે હો ખબર શું જલ્દી કરો 1000 રૂપિયા તો પાકીટ ક્યાં તમારે કાકા આવું કરો તમે હા આવું કરો ઇસ્મેલ લે હું ડેસ તને ખબર ના પડે તું ઘરમાં જા કહું છું ઘરમાં જા કાકા તમારા જોડી પૈસા લે તમારો રૂવા બ હા? આવું આવું ના કરાય કોઈ એ તો પૈસા એમને આવે હે પૈસા આલો નાલો આજે મરચો ખવડાવશો ને કોક ને આવો નાટક કરો શરમ નહીં કાકા કોઈ ગરીબ ની મજબૂરી સમજો તમે આવું ના કરે આપણો પાછળ જતા આપણો વાળો આવશે આવું ખો કહું છું ખો તને ખબર ના પડે તું જા કહું છું નેકર હોયથી ખો કહું છું કાકા હો રાખજો કહું પસ્તાવાના વાળા આવશે તમારા હા હા કોક જેટલી આશા હજી કહું છું રાખો, પોચ ખો તમે ઊંકારો ના કરતા તો તમારે 5000 મળી જશે તમને કહું છું પૈસા લે તમે નહીં ખાવ રાધે શંભુપા મરચો તું આખો રે કહું છું તને ખબર ના પડે તું જજે હોયથી પોતા ઉઠ ઓ અમે કંટાળી ગયા તમારા નેકા હોયથી જો કહો પૈસા મારા હન કે આવું ના કરાય ઓમ છે ને તેમ છે ખબર પડવાના નહીં ને ખો કહું છું ખો ઊંકારો ના આવું તો હા મોઢામાં ઊંકારો આવજે તો જ્યાં ના બોલતા જો બોલ્યા શું થયું હા જોરે જોરે થી ખાવા પડે યાર આ તો ખાધો મેં શું કીધું તું પોત મળતો ખાઈ જાઓ તમારે ઊંકારો નહીં કરવાનો તમે ઉભા ચમ થઈ ગયા હે પાણી પાણી આલો પોણી ના મળે કહું છું પાણી આલો પોણી ના મળે ખોટી વાત કરી પાડો લાવ પાણી લાવ ના પીવો પણ આપણો પોણી આલુ પણ એક સરસ ઓ પોણી આલુ તો પૈસા નહીં મળે પીવો તમે તાર પોણી આટલો તો થયો એટલો જો ખાલી ચાર તો થયો દાદા તમે પોણી પીવો કહું છું આ અને પોચ જતા રહો. અડધું જ છે પૈસા મળે નહીં ચમ તમે શરત તો પૂરી કરીને અહીં જઈ તા પૈસા આલુ તમને આટલો તો ખાધો યાર આ હા? પોચમું એ ખાવા માંડ્યો આ પોચમું એ ચાલુ થઈ ના ગયું ના 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 એક અંગાત પોત ખાવાનો હતો એક એક ગાત તો પોચ છે ને મોઢામાં ના ના તો શોખ મજા ખાવા જ આવે પડે કે પૈસા લેવા હોય તો બધું કરવું પડે શંભુજી પૈસા તો જોવું આ આટલા ખાધા એના તો આલો પણ ના મળે ને ચમ ના મળ્યું પાણી પીને તમે ના હોય તો નેકર વાત કરો હવે. વળી હાલ ને પૈસા લગા મરચો ખાઈ ગયો આટલો બધો તમારે શું કીધું તું હા એક મરચાના 1000 રૂપિયા પોત મરચો ખાવા પડે કે ના ખાવા અને પડે આ ચાર ને એક આ પોચમું અડધું તો હા મોઢામાં તો એવું તો શીખવું લાગે કરવાનું કે- તું શીખવું તો લાગે કે અમે મોણસ છીએ હા અમે મોણસ છીએ અમારે જરૂર પડી એટલે હોય આયા છીએ. શંભુજી પાણી પીવું હા પાણી તો પીવું આ તો પીવાને કે હું હેડું ઘરમાં જાઉં હા, પૈસા નહીં મળે કહું છું તમને હા એ કિરુબા પૈસા તો આલો ને નહીં મળે કહું છું જતા રહો બરાક પણ પૈસા તો બન્યા ને બધું મરચું ખવડાવીને મોઢું લાય લાય કરી નાખ્યું અને ચક જવા દે પાણીનું સેટિંગ કરવા દે પેલો પાણી પીવા દે શંભુજી અરે જગનજી શું જી આવ્યો હા કિલુભાઈ ઘેર જતો યાર ચમ
પૈસા લેવા પેલા છોકરાએ કીધું હા. કે ઈકન જાય કે પૈસા હાલશે રે કેવું કર્યું પૈસા લેવા છે તો મરચો ખવડાવી દીધો યાર કને મોઢામાં એવું થાય લાય બળા યાર હું કરું કિલુભાઈ મરચો ખવડાય ઓવા એવી પૈસાની શું જરૂર પડી તમારે આ છોકરાને દાખલ નહીં કર્યો હા તાણ ચાણ છોકરાને દાખલ કર્યો 2 દાડા ત્યાં એવું હોય એમ? તાણ દાખલ કર્યો તો પૈસા લેવા છે તો એને રજા આલવાની ને મને ખબર જ નહીં યાર હું બહાર જતો 2 દાડા એટલે તમારે ઘેર જઈને આવ્યો હા તમારે ઘેર જતો પણ તમે નતા હું બહાર જતો આ હેડો જ આવું હાલ યાર એવું ઓહ ના પૈસાની જરૂર હે એ 5000 ની જરૂર હતી પોતે જરૂર હે? ઓહ. લ્યો એ 10,000 લઈ જાઓ દવાખાન પોકો તમે હું આવું ફટાફટ બીજા જોઉં તો મને ફોન કરજો દીધા એ હારું શું કીધું? હા હા હું જલ્દી ફોન તમે કરું પોકો એવું જો હશે તો. કોણ હારજો હા શું હવે ભાઈ આ કાકા ભત્રીજા બે એવું ધંધા મોલે એટલે સગન કાકા અમે હા. કોઈ નહીં કર્યું તાન. અમાર કાકો એવું કર્યું બધો નાટક કર્યું મને બિલકુલ આપણા ગમતું પૈસાની નહીં. જરૂર હે શંભુજીને તમે એમ પૂછો મને જે જીવ મને કિલુભાઈ મરચો ખવડાય આવો નાટક કરાય તમારે માં કાકો કર્યું હું નહીં કરતો મને તાન. જીવ બળી ગયો શંભુબા પર પણ હું કરું મરચોની થાળી મેં લઈ લીધી તારે તાર કાકા ના કહેવાય તું ના કહી શક હું તો કહેતો તો મરચોની થાળી લઈને આવી દીધી પણ પાસે લાવીને મને કે મારા પૈસા તારે તો જોવાનું આવે બધું કિલુભાઈ મરચો ખવડાવ પેલા વાત મળી હતી પેલા સોમભાઈ ને અમારે મરઘો બનાવ્યો હતો. મરઘો બનાવ્યો હા? ભાઈ મુકો પૈસા આલો ચાલો ના આલો આ તાર કાકાની કોક તો દવા કરવી પડશે મારે સાચી વાત માં કાકાને સુધારવા પડશે તાર કાકાનો શેઘરો ફિટ કરું તું સપોર્ટ કરે મને કે હા સપોર્ટ કરે હા? હું સુધારતા સપોર્ટ કરું હો. કરે ને હા હા સાચું કે ફાઇનલ યાર હું સમજી જો ને એક નંબર હા? આવી ગયા હા સમજી જો ને હા આજ તારા કાકાનો શેઘરો ફિટ કરી નાખ હા, શું કીધું? હો ને હું તું જા હું આવું હેડ તાર કાકા જાઉં બોલે તમે જતા આવો. હાર જા આજ આ કિલુબાનો શેઘરો ફિટ કરો મરચો ખવડાયો પેલા સોમભાઈ મરઘો બનાવ્યો બધા નાટક જ કર્યું ઘેર બેઠા કિલુબા ઓ કિલુબા જો જેલે કિલુબા જો જ્યા હું કરો હો મોય હું સા કહું છું હા હું સા હું સા હું નહીં થયું કે હું થયો કે ગજબ થઈ ગયો હું તમારા ડોમરાને એક્સિડન્ટ થયું